લોટ બંધાઈ રહ્યો છે ભક્તો માટે પ્રસાદ તૈયાર એના માટે ભક્તો માટે પ્રસાદમાં ગુલાબ જાંબુ તૈયાર છે. જમવા બનાવવા માટે ગેસના બોટલની જરૂર પડે. જોઈ શકો છો ગેસની બોટલો પણ તમને અહીં જોવા મળશે. માટે રોટલી બનવાનું મશીન રોટલી બનીને તૈયાર થઈને આવે માટે ફૂલવાડી બનીને તૈયાર છે. તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભાદરવી પૂનમને લઈને પદયાત્રી અંબાજી ચાલતા જઈ રહ્યા છે, રથ લઈને જઈ રહ્યા છે. તેમના માટે અલગ અલગ કેમ્પો ઊભા થયા છે. તો આપણે કેમ્પના આજે મુલાકાત કરાવવા છે. અલગ અલગ પ્રકારના કેમ્પો છે અને અત્યારે આપણે ઊભા છે ઈડર ઈડરથી ખેરવા સુધીના કેવા કેમ્પ છે અને શું ફેસિલિટી છે ભક્તો માટે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. કમેન્ટમાં જેમ બી લખજો અને ભક્તોને આપણે મુલાકાત પણ કરીશું. થેન્ક જય માતાજી. સેવા સંઘ ઝાલોદ તરફથી અહીંયા વિસામો કરવામાં આવ્યો છે અંબાજી પગપાળા યાત્રીઓ માટે. અને જોઈ શકો છો અત્યારે આપણે ઈડર અને વડાલી રોડ ઉપર ઊભા છે અને એકદમ બિલકુલ નજીક જ રોડની નજીક જ આ વિસામો છે, જ્યાં મેડિકલની સુવિધા છે. અંદર ભક્તો માટે બીજી પણ સુવિધા. ચાલો આપણે હવે આ કેમ્પની તમને મુલાકાત કરાવી. ભક્તો માટે જોઈ શકો છો બેસી રહ્યા છે અને જમવાની પણ વ્યવસ્થા છે. ચાલો તમને શું જમવાની વ્યવસ્થા છે તે પણ બતાવી દઉં. કેમ્પમાં ભક્તો માટે જમવાનું શરૂ છે. જોઈ શકો તો જમવામાં ગુલાબ જાંબુ છે, ફૂલવાડી છે, રોટલી છે, પૂરી છે, શાક છે, દાળ છે, ભાત છે. ભક્તો માટે જમવાની બધી વ્યવસ્થા છે. જોઈ શકો છો પાછળ જમવાનું બની રહ્યું છે અને ભક્તો અહીંયા જમી રહ્યા છે. જોઈ શકો ભોજન લઈ રહ્યા છે, સામે પણ લઈ રહ્યા છે અને અહીંયા પણ ભોજનની વ્યવસ્થા છે અને ત્યાં રસોડા પર પણ આપણે જઈશું. લોટ બંધાઈ રહ્યો છે ભક્તો માટે પ્રસાદ તૈયાર એના માટે મશીનમાં લોટ તૈયાર થઈ રહ્યો. જોઈ શકો બંધાઈ રહ્યો છે લોટ. અને જય અંબે. કેટલા લોકોનું રસોડું બને છે દિવસનું? કેટલા? 15,000 લોકોનું. 15,000 લોકોનું રસોડું બને છે. જોઈ શકો છો અલગ અલગ આ પર લોટ બધેલો છે. અહીંયા આ શું છે? હા, તો કહી શકાય આપણે જે રોટલી માટે લોયા બનાવવા માટેનું મશીન છે. ભક્તો માટે પ્રસાદમાં ગુલાબ જાંબુ તૈયાર છે. 1 2 3 4 5 6 7 કહી શકાય તપેલા ભરીને ગુલાબ જાંબુ ભક્તો માટે તૈયાર છે. લગભગ 15,000 જેટલા ભક્તો આ જગ્યાએ ભોજન કરે છે. જોઈ શકો છો ભક્તો માટે જમવાનું કહી શકાય ગુલાબ જાંબુ રેડી છે. ત્યાં લોટ બંધાય છે. આગળનું પણ તમને રસોડું બતાવીએ કઈ કઈ વસ્તુ બને છે. જમવા બનાવવા માટે ગેસના બોટલની જરૂર પડે. જોઈ શકો છો ગેસની બોટલો પણ તમને અહીં જોવા મળશે. ખાસી બધી બોટલો છે. આ બધા બોટલો અને આ બધું ભક્તોના જમવા માટે તૈયાર થવા માટે બધી સામાન છે. ભક્તો માટે દાળ તૈયાર થઈ રહી છે. દાળ છે કે આ દાળ છે મોટા તપેલામાં. ત્યાં પેલામાં સામે શું છે? આ દાળનું પાણી છે મોટા તપેલામાં. તમે જોઈ શકો છો દાળ તૈયાર થઈ રહી છે અને અહીંયા શાકભાજી ટામેટાં સમારી લેવામાં આવે છે અને અલગ અલગ ભીંડાની સબ્જી, ડુંગળી, ટામેટાને બધું સમારીને રેડી છે. આ બાજુ બટાકા ધોવાઈ રહ્યા છે સરસ મજાના અને ભક્તો માટેનું ભોજન તૈયાર થઈ રહ્યું છે. જોઈ શકો મોટા મોટા તપેલામાં ભક્તો માટે ભોજન બની રહ્યું છે. સામે પણ તમે જોઈ શકો મોટા મોટા કેવા તપેલા છે અને રસોઈ બની રહી છે. ત્યાં પણ આપણે જઈએ તો માટે રોટલી બનવાનું મશીન રોટલી બનીને તૈયાર થઈને આવે. ગલગોરા નાખવાના લોટના અને અહીંયા રોટલી બનીને તૈયાર થઈ જાય. જોઈ શકો છો અને ગરમા ગરમ રોટલી અહીંયા પડે ભક્તો માટે. આખું મશીન જ છે. માટે ફૂલવાડી બનીને તૈયાર છે. મોટા મોટા તપેલામાં ફૂલવાડી છે, દાળ છે, પૂરી છે ત્યાં અને ભાત પણ છે. અને અહીંયા જોઈ શકો છો જમવાનું ભક્તો માટે તૈયાર થઈ રહ્યું છે અને અહીંયા ભક્તો માટે શાકભાજી સમાર રહી છે અલગ અલગ. અને અહીંયા પણ જોઈ શકો છો જમવામાં બની રહ્યું છે.
અને જોઈએ છે મરચા અત્યારે કહેવાય કે સમારકામ થઈ રહ્યું છે. દરબાર રામેશ્વર આશ્રમ નવનિર્માણ મતલબ જોઈ શકો છો. આ જગ્યાએ ભક્તો માટે જે પદયાત્રીઓ છે તેમના માટે આરામ કરવાની વ્યવસ્થા છે. બતાવી દઉં તમને, સરસ મજાની વ્યવસ્થા છે. જોઈ શકો છો પંખા છે અને સૂવાની વ્યવસ્થા છે અને કેટલાક માઈ ભક્તો આરામ પણ કરી રહ્યા છે. સામે પણ જોઈ શકો છો આ દેવ દરબાર વિસામો છે તે જગ્યાએ આ ભક્તોને આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ્ય કેન્દ્ર સારવાર કહેવાય કે નિઃશુલ્ક સારવાર કેન્દ્ર છે ભક્તો માટે. શું નામ આપનું અને કેવી સેવા આલો ભક્તોને? બધી આપણે તાવ છે, માથું છે, દુખાવાની ગોળીઓ, શરદીની છે, બધી અહીંયા અવેલેબલ છે કે બધી મળે. અને કોઈ પાટાપિંડી વગેરે કરી શકો તો જોઈ શકો છો. પદયાત્રીઓ માટે તમને ટેબ્લેટ પણ જોવા મળશે. અલગ અલગ પ્રકારના દુખાવો હોય, તાવ, ઉધરસ, શરદી વગેરેને તમને અહીંયા કહેવાય સારવાર કેન્દ્ર છે નિઃશુલ્ક, ત્યાં તમને જોવા મળશે. કેમ્પમાં આયોજકો છે એમના જોડે વાતચીત કરીશું. જી કાકા, કેટલા વર્ષથી કેમ્પ ચલાવવાનું ભક્તોને સર શું સુવિધા છે? અહીંયા 3 વર્ષથી કેમ્પ ચાલુ છે. સતત જાલોદથી આવે છે અને અહીંયા જમવા માટે પૂરી મીઠાઈ સાથેનું ભોજન મળે છે. આજના શું મેનુમાં શું શું હોય છે? આજે ગુલાબજાંબુ, દાળ, ભાત, શાક, પૂરી. કેટલા વર્ષથી ચાલુ છે? 3 વર્ષથી ચાલુ. 3 વર્ષથી. બીજી શું સુવિધા છે ભક્તો માટે? ભક્તો માટે આરામ કરવા માટે પાછળ દેવ દરબારમાં છે આરામ કરવા માટે. રોજ નવું જમવાનું રોજ કેટલા દિવસ સુધી ચાલશે આ કેમ્પ? 7 દિવસ. 7 દિવસ સુધી ચાલશે. રોજ અલગ અલગ જમવાનું આપે છે. જય અંબે. ચોકડી છે ત્યાંની નજીક કેમ્પ છે સરસ મજાનો. ભક્તો માટે સુવિધા છે નાસ્તાની. નાસ્તામાં શું વ્યવસ્થા છે તે જોઈએ. પાણીની વ્યવસ્થા છે. ચાલો અંદર લઈ જાઓ. અહીંયા કચરો માટે કચરો પેટી નાખવા માટે કચરા પેટી છે, કચરો નાખવા માટે. તો માટે અહીંયા ખમણનો નાસ્તો તૈયાર છે. ખમણને સામે ચા છે, જોઈ શકો છો. ખમણ બનીને તૈયાર છે અને માઈ ભક્તો પ્રસાદનું વિતરણ કર્યા છે. બોલો જય અંબે, જય અંબે. તો જોઈ શકો છો આ ખમણ રેડી છે. ભક્તો માટે આરામ કરવા માટેની વ્યવસ્થા છે. સરસ પંખા છે. ચાર્જિંગની પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો. ભક્તો પોતાનો ફોન ચાર્જિંગ કરી શકે તે માટે ચાર્જિંગની વ્યવસ્થા છે. પંખા પણ છે અને સરસ મજાનો ડોલ થઈ શકો હોમ મંડપ રેડી કરેલો છે ભક્તો માટે. મેડિકલની સુવિધા જોઈ શકો. શરદી, ઉધરસ કહેવાય, માથું દુખવું, પગ દુખવા, દુખાવા વગેરે પણ મેડિકલની સુવિધા તમને આ કેમ્પમાં જોવા મળશે. જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ટેબ્લેટો પણ તમને અહીં જોવા મળશે. બહેનો સેવા આપવા આવી છે આ કેમ્પમાં. અમારી ભક્તોની સેવા કરવા આવ્યા છે. આપણી જોડે એક બેન જોડાઈશું. જે આપનું નામ જણાવો અને ભક્તોની કેવી કેવી સેવા કરી રહ્યા છો? પહેલાં તમારું નામથી શરૂઆત કરી. મીનાબેન છે. હા, અમે ત્યાં અહીંયા સેવા આપીએ છીએ. માતાજીની કૃપાથી અમે સેવા કરીએ છીએ. માટે ચા તૈયાર થઈ રહી છે. અહીંયા ખમણ બની રહ્યું જોઈ શકો છો. આ ખમણનો લોટ રેડી રહ્યો છે. ત્યાં સામે ખમણ બનીને તૈયાર છે. અહીંયા પણ જોઈ શકો છો. અને સામે છે ખમણ બનવાનું મશીન આખું જોઈ શકો છો. અને આ ચણાનો લોટ છે, આ ચરાઈ રહ્યો છે લોટ. આપનું નામ જણાવો અને આપના કેમ્પનું નામ શું, કઈ જગ્યાએ છે અને કેટલા વર્ષથી કરો છો કેમ્પ? વિજય પટેલ. હા, અમે ઈડરમાં છેલ્લા 7-8 વર્ષથી કેમ્પ કરીએ છીએ. આમ તો અમે 13 વર્ષથી સેવા કેમ્પ ચલાવીએ છીએ. કેમ્પમાં શું શું સુવિધાઓ આપવા ભક્તો માટે શું સુવિધા? આપણે નાસ્તામાં ખમણ હોય છે, સવારમાં તાજા પાપડી ગાંઠિયા બનાવીએ છીએ અને બપોરે ગરમીના સમયે દાવતની જીરા સોડાનું વિતરણ કરીએ છીએ. એવું આપણે અહીંયા મેડિકલનો કેમ્પ રાખેલો છે. જે બધી દવાઓ આપણે અમેરિકાથી લાવીએ છીએ એની માટે. આ જે જગ્યા છે એમને ભક્તોની સેવા માટે આપણે આપેલી છે ફ્રીમાં, કોઈ ભાડું વગેરે કશું જ નહીં. અને એમને સારું એવી ભક્તોની સેવા થાય માટે જગ્યા આપી છે. જોશો કે આખી જગ્યા તેમને આપેલી છે. વાત છે વડાલી ખીરવાણી વચ્ચે અને એ કંઈક કેમ્પ છે માતાજીનો. જય માં સતસેવા પરિવાર રાયપુર અમદાવાદ તરફથી અહીંયા કેમ્પ નાખવામાં આવ્યો છે. જોઈ શકો છો ભક્તો માટે ફેસિલિટી સરસ મજાની છે. મંડપ બાંધેલો છે, ખુરશીની વ્યવસ્થા છે અને અહીંયા ચા નાસ્તોની વગેરે મળે છે. તો ચાલો આપણે કેમ્પની મુલાકાત લઈએ. યાત્રીઓ માટે અહીંયા બેસવાની સુવિધા છે, ચા છે, નાસ્તો છે. ચાલો ચા નાસ્તામાં શું છે બતાવી દઉં. સરસ ખુરશીઓ મૂકવામાં આવી છે લાઇન ટુ લાઇન.
પદયાત્રીઓ બેસી શકે અને ચા પણ પદયાત્રીઓને આપવામાં આવે છે. કોઈને ઊભું થઈને પદયાત્રીને લેવા ના જવું પડે તે ફેસિલિટી છે. જોઈ શકો છો આ કાકા જે ચાનું પીરસી રહ્યા છે. ચા અને નાસ્તો છે ભક્તો માટે. ભક્તો માટે ફૂલવાડી રેડી છે અને આ રીતના ભક્તોને પીરસવામાં આવે છે. પીરસવાની ભક્તો ત્યાં બેસેલા હોય છે અને મસ્ત પીરસવામાં આવે છે. અત્યારે ફૂલવાડીની ચા છે, સવારે જમવાનું મળે છે. જો આપણે કેમ્પના આયોજકો જોડે વાતચીત કરીશું અને પૂછીશું શું ભક્તો માટે ફેસિલિટી છે અને કેટલા વર્ષથી કેમ્પ ચલાવે છે. તો જી આપનું નામ જણાવો અને આ તમારો કેમ્પ કઈ જગ્યાએ છે અને કેટલા વર્ષથી ચલાવો છો? અત્યારે ભક્તોને શું ફેસિલિટી આપવામાં આવે છે? એ મારું નામ પટેલ વિશાલ કુમાર છે. અમે બધા અહીંયાના સ્થાનિક લોકો છીએ અને જે કેમ્પ કરે છે એ અત્યારે ડેવલપ પામેલ છે અને એમના નામે જે આ કેમ્પ ચાલે છે. લગભગ અમને તો પાકું ખ્યાલ નથી પણ લગભગ 45 વર્ષથી તો એ કેમ્પ ચલાવે છે. 45 વર્ષ? હા, 45 વર્ષથી. એનાથી કદાચ વધારે હોઈ શકે પણ અમે બધા 35 વર્ષથી અહીંયા છીએ અને એમના નામે જ આ કેમ્પ થાય છે. અને કેમ્પમાં અત્યારે ભક્તોને શું ફેસિલિટી આપે? કેમ્પના ભક્તોને એવું છે કે સવારે પૂરી શાક મોહનથાળ આપીએ છીએ. બપોરે પછી આપણે જેમ ઘરે હોય રીતે ચા નાસ્તો આપીએ છીએ. ચામાં નાસ્તામાં ફૂલવડી હોય, જીરાપુરી હોય છે અથવા તો ગાંઠિયા હોય છે. પછી રાતે પાછું પુલાવ હોય અથવા તો પૂરી શાક મોહનથાળ હોય છે. એવું છે એમ? બરાબર. અને આ એક્ઝેક્ટલી કેમ્પ કઈ જગ્યાએ છે આપણો કેમ્પ? આ કેમ્પ છે વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાની વચ્ચે ગામ આવેલું છે, શામનગર. ત્યાં શામનગર ચોકડી ઉપર જ આ કેમ્પ થાય છે. કેમ્પ કેટલા દિવસ શરૂ રહે છે તે પણ જણાવી દો. અમારો કેમ્પ લગભગ માની લો તમે તો અમદાવાદથી લઈને અંબાજી સુધી સૌથી પહેલો કેમ્પ પાંચમથી અમારું ચાલુ થાય છે અને પૂનમના દિવસે સાંજે પૂર્ણાહુતિ કરી અને મહાપ્રસાદ લઈને પછી એનું સમાપન કરવામાં આવે છે અને 24 કલાક ચાલુ જ હોય છે. સતત પૂનમ પાંચમથી લઈને પૂનમ સુધી 24 કલાક ચાલુ હોય છે. ઓકે. જેમ વડાલી જોડે કેમ્પ છે. આ મેગા કેમ્પ છે, બહુ મોટો કેમ્પ હોય છે, દર વર્ષે હોય છે. હવે હજી તૈયારી ચાલુ છે, થોડા દિવસમાં શરૂ થઈ જાય. અહીંયા જમવાથી લઈને કુલરની બધી બેસવાની બધી વ્યવસ્થા હોય છે. મંડપ તૈયાર થઈ જોઈ શકો. ડોમ બમ રેડી છે. હવે ટૂંક જ સમયમાં આ કેમ્પ શરૂ થશે. જોઈ શકો છો સરસ મજાની શણગારી પણ દીધી છે અને કેટલાક માઈ ભક્તો આરામ પણ કરી રહ્યા છે અને આ કેમ્પ ટૂંક જ સમયમાં શરૂ પણ થઈ જશે. તો માટે કુલરની વ્યવસ્થા થઈ જશે. ટૂંક સમયમાં આ કેમ્પ ચાલુ થઈ ત્યારે માઈ ભક્તો આરામ પણ કરી રહ્યા છે અને આ મેગા કેમ્પમાં ઘણું બધું કુલરથી માંડીને તમામ વસ્તુ સુવિધા આપવામાં આવે છે પદયાત્રીઓને. તો મિત્રો આશા કરું છું કે તમને અંબાજી પદયાત્રીઓનો વિડીયો ચોક્કસ પસંદ આવે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પણ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. કોમેન્ટમાં જય અંબે અવશ્ય લખજો અને આવા પદયાત્રીઓના અને સંઘના વિડીયો આપણે ચેનલ પર આવતા રહેશે તો સબસ્ક્રાઈબ ના કરે તો કરી લો, શેર પણ અવશ્ય કરજો. તો થેન્ક યુ.